હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો અત્યારે અમે ધજા પૂજનમાં જઈએ છીએ અને હજુ અહીંયા બાઇક બધા ચાલુ કરશે, પછી ઉપરથી બધા આવશે, પછી અમે ધજા પૂજનમાં નીકળશું. અંદર ફોન આવી ગયો અમારા ફોવાનો. એ મમ્મી ચાવી હાલ. ધજા પૂજનમાં હજુ જવાની બી બહુ વાર છે. અત્યારે ધજા પૂજનમાં જવાનું હતું, 6 વાગે જવાનું હતું. અત્યારે 7:30 ઉપર થઈ ગયું છે. ધજા પૂજનમાં નીકળશું ના, હજુ અંદર બધા લેટ જ કરે છે. જેટલું થાય એટલું લેટ કરે. જો એ બારેમથી આપણે જવા દેખાઈએ, જેટલું થાય એટલું લેટ જ કરાવે. લાય પ્રાપ્તિ માં ચાવી લાય બાઇકની. તો હવે ધજા પૂજનમાં નીકળશું, ધજાના દર્શન કરશું. ભાઈ કાલે સવારે 6 વાગે આપણે પ્રસ્થાન થવાનું છે અહીંયાથી છીપડી પગપાળા. તો ગાઈસ હવે આપણે આપણી બાઇક ચાલુ કરી દઈએ. હવે કરીએ આપણે આપણી બાઇક ચાલુ. બોલી ગયું સાયરન. હવે આ લાલ બત્તી ખસાડીએ. હજુ તો મારા કાકાને ઘેર નાન્યાને લેવા જવાનું છે. ઘણા બધા હજુ બધા ભેગા થઈશું, મળશું. તો હવે આપણે આપણી બાઇક ચાલુ કરીએ. એ લોકો હજુ અંદરથી આવે છે, ત્યાં સુધી અમે વેઇટ કરશું. તો ગાઈસ નાનું લેવા આવી ચૂક્યા છે. આવી જાઓ નાનું. શું થયું? શું થયું? અલે હોર્ન મેં બોલો મોટો નખાઈ દીધો છે. મેં પેલો મોટો હોર્ન નખાઈ દીધો. આમ જો. હા પ્રાપ્તિ. હા તો બેહાડ દો. હા તો બેહાડ દો. હા એમ કોણ દો મિત્રોડો પેલી બેન લઈને આવો. તો ગાઈસ મોર નાનું નીકળી ચૂક્યા છે. હવે અમે જઈશું પ્રીતિ પાર્ક. નહીં નાનું? નાનું તો આ વખતે ચાલતા નહીં આવવાનો. અમે બે જ જઈએ છીએ આ બાઇક લઈને, અને પેલી મારા ભાઈ મારા બેનને લઈને આવશે. તો હા, તો હવે અમે જઈએ અને ડાયરેક્ટ હવે રસ્તાનો શોર્ટ લઈને ડાયરેક્ટ પ્રીતિ પાર્કની આગળ. અહીંયા આવ્યા ભાઈ, હવે કરવા ચાલુ કરે છે. અહીંયા જમી બી લીધું અમે, ત્યાં સુધીનો વિડીયો ના ઉતાર્યો. અહીંયા બધા હવે ગરબા રમવાની તૈયારી કરે છે. હજુ ગરબા રમવાની તૈયારી કરે. અહીંયા આવ્યા ભાઈ, આ બકવાસ કરે છે. કેમ બકવાસ કરે ભાઈ તું? મજા આવે લોકોની ઉડાડવાની. इस काम के लिए तो वक्त ही वक्त है. ઉડાડતા તો આવડતું યાર લલ્લુ.